ગુડ મોર્નિંગ મિત્રો, શરૂ કર્યું છે આજનો વિડીયો સામાન્ય વિજ્ઞાનથી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા વિડીયો આવતા રહે. તો શરૂ કર્યું છે આજના પહેલા પ્રશ્નથી. સામાન્યતઃ ડવલા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ફટકડી એલામ. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી? તેનો આન્સર છે ઓપ્શન બી, નવસા. પછીનો પ્રશ્ન છે, મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે? તેનો આન્સર છે મિત્રો ઓપ્શન બી, 5. પછીનો પ્રશ્ન છે, હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, 20.96% જેટલું હવામાં ઓક્સિજનનું પ્રમાણ હોય છે. પછીનો પ્રશ્ન છે, વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, મિલીમીટર પ્રતિ સેમી, સેન્ટીમીટર, ડોટ, ઇંચમાં થાય છે. પછીનો પ્રશ્ન છે, બરફનું ગલનબિંદુ કેટલું હોય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, 0 સેલ્સિયસ. પછીનો પ્રશ્ન છે, એડિસ મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ડેન્ગ્યુ. પછીનો પ્રશ્ન છે, લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? આન્સર છે ઓપ્શન ડી, સર્પગંધા. પછીનો પ્રશ્ન છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તેનો આન્સર છે મિત્રો ઓપ્શન સી, 0.03%. પછીનો પ્રશ્ન છે, અળસિયાનું લિંગ જણાવો. તેનો આન્સર છે મિત્રો ઓપ્શન સી, ઉભયજીવી લિંગી. પછીનો પ્રશ્ન છે મિત્રો, મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે? આન્સર છે ઓપ્શન ડી, ટેક્સીડર્મી. પછીનો પ્રશ્ન છે, પીવાલાયક પાણીનો પીએચ આંક કેટલો હોય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, તટસ્થ હોય. પછીનો પ્રશ્ન છે, સૂકો બરફ કોને કહે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ઘન કાર્બન ડાયોક્સાઇડ. પછીનો પ્રશ્ન છે, એક્સ-રેની શોધ કોણે કરી હતી? આન્સર છે ઓપ્શન સી, રોન્ટેઝને કરી હતી. પછીનો પ્રશ્ન છે, પ્રકાશ વર્ષ શું માપવાનો અંતર છે? તેનો આન્સર છે ઓપ્શન સી, અંતર. પછીનો પ્રશ્ન છે, હેવી વોટરનું બીજું નામ શું છે? આન્સર છે ઓપ્શન સી, ડ્યુટેરિયમ. પછીનો પ્રશ્ન છે, જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે? આન્સર છે ઓપ્શન સી, હાઇડ્રોપોનિક્સ. પછીનો પ્રશ્ન છે, ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, અવાજ. પછીનો પ્રશ્ન છે, નિસ્યંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા pH કેટલી હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, 7. પછીનો પ્રશ્ન છે, એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે? તેનો આન્સર છે ઓપ્શન એ, બેક્ટેરિયા. પછીનો પ્રશ્ન છે, સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, અવાજની ગતિથી વધારે ગતિ માટે વપરાય છે. પછીનો પ્રશ્ન છે, સર્પગંધામાંથી શું મળી આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ, રિસ્પિન.
પછીનો પ્રશ્ન છે, જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી, સિલ્વર. સિલ્વર ધાતુનો ઉપયોગ થતો નથી જર્મન સિલ્વર બનાવવામાં. પછીનો પ્રશ્ન છે, વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તેનો આન્સર છે ઓપ્શન એ, કેન્દ્ર ત્યાગી, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. પછીનો પ્રશ્ન છે, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ઇલેક્ટ્રિક મોટર. પછીનો પ્રશ્ન છે, સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ગુરુ ગ્રહ. પછીનો પ્રશ્ન છે, રિકેટ્સ રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, વિટામિન ડી. પછીનો પ્રશ્ન છે, માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, રેડિયો વેવ્સ. પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, પાણીનું થીજી જવું. પછીનો પ્રશ્ન છે, સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન બી, બુધ ગ્રહ. પછીનો પ્રશ્ન છે, સૂકો બરફ એ રાસાયણિક રીતે શું છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ઘન કાર્બન ડાયોક્સાઇડ. પછીનો પ્રશ્ન છે, આઇન્સ્ટાઈનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ક્ષ-કિરણો અને ફોટોઇલેક્ટ્રિક અસર. પછીનો પ્રશ્ન છે, સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, હાઇડ્રોજનના સંયોજનથી. પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ પૈકી ઝડપના સંદર્ભમાં કોની સાથે મેચ નંબરનો ઉપયોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, વિમાનમાં. પછીનો પ્રશ્ન છે, અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, કાળો. પછીનો પ્રશ્ન છે, આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ, જનીન વિદ્યા. પછીનો પ્રશ્ન છે, કયો અવકાશીય પદાર્થ ફરતા તારાથી ઓળખાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ઉલ્કા. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી સૌથી શક્તિશાળી બળ કયું છે? તેનો આન્સર છે ઓપ્શન એ, પરમાણુ બળ. પછીનો પ્રશ્ન છે, બેકિંગ સોડા ખાલી જગ્યા છે? તેનો આન્સર છે ઓપ્શન બી, સોડિયમ બાયકાર્બોનેટ. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિટામિન છે? તેનો આન્સર છે ઓપ્શન સી, રિબોફ્લાવિન. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ગેલિયમ. પછીનો પ્રશ્ન છે, કયા પ્રાણીમાં ઊંચા તાપમાન ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ગરોળી. પછીનો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, એમીટર. પછીનો પ્રશ્ન છે, હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, નાઇટ્રોજન.
પછીનો પ્રશ્ન છે, પેનિસિલિનના શોધક કોણ હતા? તેનો આન્સર છે ઓપ્શન સી, એ ફ્લેમિંગ. પછીનો પ્રશ્ન છે, નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલે શાની શોધ કરી હતી? તેનો આન્સર છે ઓપ્શન સી, ડાયનામાઇટ. પછીનો પ્રશ્ન છે, વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ, યુડોમીટર. પછીનો પ્રશ્ન છે, સૌથી હલકું, સૌથી સાદું અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, હાઇડ્રોજન. પછીનો પ્રશ્ન છે, એક્રોફોબિયા કઈ બાબત અંગેનો ડર છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ઊંચાઈ. પછીનો પ્રશ્ન છે, માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? તેનો આન્સર છે ઓપ્શન બી, 47. પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા વિટામિન એ નું પૂર્વગામી સ્વરૂપ છે? તેનો આન્સર છે ઓપ્શન બી, કેટોરિન. પછીનો પ્રશ્ન છે, શરીરમાં લોહી તત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, વિટામિન સી. પછીનો પ્રશ્ન છે, વિટામિન એ, ડી, ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે ખાલી જગ્યાની જરૂર પડે છે? તો એનો આન્સર છે ઓપ્શન એ, ચરબી. પછીનો પ્રશ્ન છે, ઉત્સેચકો ખાલી જગ્યાના બનેલા હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, પ્રોટીન. પછીનો પ્રશ્ન છે, આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ખાલી જગ્યામાંથી મળે છે? તેનો આન્સર છે ઓપ્શન સી, કાર્બોદિત પદાર્થો અને ચરબીમાંથી મળે છે. પછીનો પ્રશ્ન છે, આહારના મૂળભૂત ઘટકોને ખાલી જગ્યા કહે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, પોષક ઘટકો. પછીનો પ્રશ્ન છે, વિટામિન બી3ની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, પેલાગ્રા. પછીનો પ્રશ્ન છે, વિટામિન ડીનું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન ખાલી જગ્યા છે? તેનો આન્સર છે ઓપ્શન સી, માછલીના યકૃતનું તેલ. પછીનો પ્રશ્ન છે, વિટામિન સીની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ, સ્કર્વી. પછીનો પ્રશ્ન છે, વિટામિન બી3 ખાલી જગ્યા નામે ઓળખાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, નાયાસિન. પછીનો પ્રશ્ન છે, રુધિરને જામી જવાની પ્રક્રિયામાં ખાલી જગ્યા વિટામિન મદદ કરે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, વિટામિન કે. પછીનો પ્રશ્ન છે, શરીરમાં લોહ તત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, વિટામિન સી. પછીનો પ્રશ્ન છે, આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને બીજા નવા ટોપિક વિશે જાણવા માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.